श्री वल्लभादेश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने पुत्रदा एकादशीना જાજા કરીને જય શ્રી કૃષ્ણ। કાલે બહુ આનંદ કર્યો સત્સંગમાં। બધાય કાઠિયાવાડી, બધાય રાજકોટના। કાઠિયાવાડમાં ભાવ એટલો કે ભગવાનને કહે છે એકવાર ભૂલો પડ પણ તારે ત્રેવડ હોય તો જાજે। દ્વારકાધીશ ગોકુળમાં રહ્યા, મથુરામાં રહ્યા, દ્વારકા આવ્યા પછી ક્યાંય ગયા? ગોકુળ છોડ્યું, મથુરા છોડ્યું, દ્વારકા છોડ્યું। ભાવ એટલે કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં જે ભાવ છે આજે આમ એ ચા તો બધે પીતા હોઈએ પણ એ અંદર આમ આગ્રહ ને એની અંદર એના રસની વાતો ને જમાડે તો 10 જણા આજુબાજુ પીરસવાનું ને આગ્રહ કરવાનો ને એ કાલે પાછું કાઠિયાવાડને ફીલ કરી આવ્યા। હમણાં જ વચ્ચે કહેતી હતી તમને કે હાલો ને 3-4 દી દ્વારકા જઈએ આજુબાજુનું બેઠકે। વ્રજે કદાચ વ્રજમાં આપણે જલ્દી નથી જઈ શકતા પણ કાઠિયાવાડ દ્વારકાની આજુબાજુની બેઠકમાં 3-4 દિવસ જઈ આવીએ ને તો પાછા એ ભાવને ભરીને આવીએ। અને ઓલી ગાય હોય ને ગાય એ જેમ એકયારે ખાઈ લે પછી બેઠા બેઠા વાગોળે। તો કાઠિયાવાડમાં જઈએ ખબર પડે કે વૈષ્ણવ આવ્યા છે ટોળે ને ટોળા। એમાં કોઈ લીલા નાળિયેર લઈને આવે ને કોઈ આઈસ્ક્રીમ લઈને આવે ને કોઈ સિકંજી લઈને આવે। અને જૂનાગઢમાં તો વળી પરાકાષ્ઠા। ઓલા ભાઈએ તો આખી મિલની અંદર વ્યવસ્થા કરી દીધી, ખુરશી ને સ્ટેજ ને માઇક ને સાંજે બધાને લાઈવ સુખડી ને લાઈવ રોટલા ને ઓળો ને મારા વાલા। બપોરે 12 વાગે નક્કી કર્યું કે સાંજે, અને સાંજે તો બધી તૈયારી અને પાછી 2, 5, 10નું નહીં 250 માણસો। મારે કહેવાનો આશય એવો નથી કે અહીંયા એવું નથી પણ કાઠિયાવાડની જે મીઠાશ છે, જે ભાવ છે એ મહેસૂસ કરીએ છીએ। એટલે આ ફેબ્રુઆરીમાં વ્રજમાં જવાનું છે તો વચમાં મને એમ થતું તો હાલો 2-3 દી જઈ આવીએ પણ તમે કીધું કે વ્રજમાં જવાનું છે એટલે આવીને જશું। તો વરસમાં મને 3-4 વાર સૌરાષ્ટ્ર જવાનું ગમે। ભલે ઓલી બાજુ નારાયણ સરોવર ને મોરબીને દૂર પડે એટલે વારંવાર ના જવાય પણ દ્વારકા જઈએ એટલે નીચે વલ્લભના બેઠકજી, દ્વારકાધીશમાં ગુસાઈજીના બેઠકજી, ગોપી તળાવના બેઠકજી, બેટ દ્વારકાના બેઠકજી, ગાગા ગોગલના બેઠકજી, પિંડ તારકના બેઠકજી, મૂળ ગોમતાના બેઠકજી, બરોડિયાના બેઠકજી। જ્યાં હોય ત્યાં મારો વલ્લભ ને મારા ગુસાઈજી, જ્યાં હોય ત્યાં મારો વલ્લભ ને મારા ગુસાઈજી। અને બેઠકે એવા રોડિયામણા કે ઓલું કહે છે ને રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી। રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું। અને બધા મુખિયાજીના સ્વભાવ એવા આપણે એમ કહીએ ને કે આ 5 કલાક ટ્રાવેલિંગ કરીને આવ્યા, બેન પેલા ગરમ ગરમ ચા પી લ્યો। અરે મારા વાલા, આ જે ભાવ બધો છે ને એનાથી ને જ્યારે હૈયું ભરાવીએ ને ત્યારે અંદરના બધા દ્વેષ ક્લેશ જવા માંડે। તો ભાવ ભરવા સૌરાષ્ટ્રમાં જવાનું અને ભાવ ભર્યા પછી ગોતવા ઠાકોરજીને વ્રજમાં જવાનું। એટલે જ્યારે એમ થાય ને કે ભાવમાં થોડુંક અંદર આમ ઓટ આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં જઈ આવવાનું। એટલે બધો ભાવ ભરીને આવીએ
ને ભાવ ભરાય એટલે હૃદય તલશે કે હવે ઠાકોરજીને શોધવા છે. એટલે ઠાકોરજીને શોધવા વ્રજમાં જવાનું. આજે પુત્રદા એકાદશી. વલ્લભે 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી, વામન જયંતી, ઋષિ જયંતી, રામ જયંતી અને નંદોત્સવ. આના સિવાય મારા વાલા વલ્લભે એક બી વ્રત કે એક બી તપ કીધું નથી. યથા દેહે તથા દેવે. તું પ્રભુને પ્રેમ કર, તું પ્રભુને મનોહાર કર, તું પ્રભુની યાર વાતો કર. અત્યારે સૌથી વધુ તકલીફ એ જ છે, દેખાદેખી કરીએ છીએ. આણે આમ કર્યું એટલે મારે કરવું છે. દેખાદેખી હશે ને મારા વાલા ત્યાં પ્રેમ નહીં હોય, અને પ્રેમ હશે ત્યાં દેખાદેખી નહીં હોય. મારા દીકરાને પ્રેમ કરવાની રીત જુદી હોય, પાડોશીને એના દીકરાને પ્રેમ કરવાની રીત જુદી હોય. મારો દીકરો સવારે ભાખરી ચા હોય એટલે રાજી રાજી થઈ જાય, અને પાડોશીના દીકરાને રોજ સુખડી જોઈએ. હવે મને આગ્રહ કરે કે બેન તમારા દીકરાને સુખડી ખવડાવો, ચોખ્ખું ઘી હોય ને અંદર થોડો સૂકો મેવો નાખવાનો, ને અત્યારે શિયાળો છે તો સે સૂંઠ ને ગંઠોડાને 1-2 દી ખાઈ લે, પછી કે મમ્મી આ શું કરસ હમણાં, મારું પેટ નથી ભરાતું, મન નથી ભાવતી. જો દીકરા છે, મા એ છે, પણ દરેકને પ્રેમ કરવાની રીત જુદી હોય. અને હું એમને કહું ના ભાખરી ચા ખવડાવો, તો એનો દીકરો કે મમ્મી આવું નથી ભાવતું. તો વલ્લભે દરેકના ઘરે, દરેકના માથે, દરેકના ભાવના ઠાકોરજી પધરાવ્યા છે. મારા માથે મને કેવો ભાવ છે એ ઠાકોરજી, બીજા વૈષ્ણવના માથે એને કેવો ભાવ છે એ ઠાકોરજી. કોઈને શૃંગારમાં બહુ રસ હોય, કોઈને સામગ્રી કરવામાં બહુ રસ હોય, કોઈને બધી સજાવટ કરવામાં બહુ રસ હોય. તો જેને જે ભાવથી ઠાકોરજી પધરાવ્યા હોય એ રીતે એણે હાથ પવિત્ર કરાય. અત્યારે તો કેવી દેખાદેખી એ જમાનામાં હતી. માજી 1 દાંતણ મૂક્યું તો આપણે 2, બીજા કે 4, ત્રીજા કે આખી જોડી મૂકી દો. એ દશા જ આપણી છે. પ્રગટ કરે રસ જાય. ઠાકોરજીને પ્રેમ કરીએ છીએ, પ્રગટ કરવાની વસ્તુ નથી. આપણા દીકરાને ગરમ ગરમ રોટલી ખવડાવતા હોય અને કોક આવી જાય તો આપણે કંઈ બેસો દીવાનખાનામાં, આવું હમણાં. પછી કંઈ ભાઈ આ ગરમ ગરમ રોટલી છે, ઘી ચોપડેલી છે 2 બાજુ, મમ્મી મને મૂકી દે ને તારા હાથે થાળીમાં. મારા દીકરાને હું મૂકું એ ગમે. કેમ? માં. તો લૌકિક દીકરાને આવું ગમે તો આપણા અલૌકિક દીકરાને કેવું ગમે? પણ ઠાકોરજીમાં આપણે એવું નથી કરતા. એક વૈષ્ણવ કે મારા દીકરાને સવાર 6:30 ટિફિન લઈને જવાનું હોય ને તો હું ઠાકોરજીનો થાળ ઢાંકી દઉં. પછી મેં ધરાવો ક્યારે? મને કે 12 વાગે. આમાં આવું ન હોય મારા વાલા, રીત હોય. તમે સન્મુખ કરી દો, કારણ કે આજે તમે 6:30 બનાવેલું હોય ઠાકોરજીને 12 વાગે, એમાં અત્યારે શિયાળામાં તો બધું ગરમ ગરમ. એક વૈષ્ણવ હતા ને, એનો અડદિયો બનાવતા હતા. અડદિયા આ શિયાળામાં આવે, અડદના લોટના. સૌરાષ્ટ્રમાં વધુ હોય, અહીંયા ઓછું હોય. પછી અંદર બધા 68 જાતના ઓસડિયા નાખે ઠાકોરજીને. પણ ઠાકોરજી જાગે ને એટલે બરાબર હલાવતા જાય. ગરમ ગરમ સેજ અમસું હુંફાળું રહીએ ને એટલે ધરતા જાય. અડદિયા ન વાળે. પછી એ મંગળામાં ગરમ ગરમ ધરાવે લચકો. પછી ઠાકોરજીને મંગળા થઈ જાય ને એટલે અડદિયા વાળી લે અને ઉપર પછી કાજુ ને બદામ ને એનો આમ શ્રૃંગાર કરે. એ રાજભોગમાં ધરાવે. તો મેં તો બા આવું શું કરો, સવારે જ વાળી લેતા હો તો? મને કહેજો બેટા,
સુગંધ આવે, સવારના ઠંડક વધુ હોય. તને મને ચા ઠંડી ભાવે છે? મેં કીધું ના, ચા ઉનો ને હગો જૂનો. તો ઠાકોરજીની સુગંધ આવે ને તો સવારના પોરમાં ગરમ ગરમ આ બધા ઓસરિયાવાળું હોય ને એ અરોગે ને તો શરીરમાં ગરમી આવી જાય. પછી તો હું બાંધી લઉં, એમનો કે વાળી લઉં, પછી બાંધી લઉં. એટલે બપોરે પછી એને સજાવટવાળા. જો આ ભાવ છે એનો, આ ક્યાંય ગ્રંથમાં ન લખેલું હોય મારવાલા, આ અંતરનો ભાવ છે. એ અંતર્યામી જાણી જાય છે કે આપણે કેવો ભાવ છે. ગામડામાં એક નવી વહુ પરણીને ગઈ એટલે એના સાસુ સવારે કલેવુંમાં ફીકું હોય કે આ હોય તે હોય એ ધરે. એટલે 2-3 દી થયા એટલે કે બા નાના મોઢે મોટી વાત કરું? કે હા બટા કરો ને, નાના મોઢે હું, હવે તો આ ઘર ઠાકોરજીનું એટલે આપણે બધાયનું છે, મારે એકલાને થોડું છે. તો કે શિયાળો છે ને બા, અને ચૂલો છે ઘરમાં, તો સવારે ગરમ ગરમ રોટલા ઠાકોરજીને ઘીના મોણવાળા, અંદર સહેજ લોણ કરીએ અને અંદર બધું નાખીને પછી કાણા કરી અંદર ઘી નાખવાનું અને દહીં દડબા જેવું, આપણે તો મજાની સુરભી ગાય જેવી ગાય છે તો રોટલો ને દહીં ધરીએ. અરે મારા વાલા, મરી જાઓ તમારા ઉપરથી. તમને આવતા વેતા આવો ભાવ આવ્યો? તમે માનો છો ને કે સાક્ષાત છે ઠાકોરજી? તો ઠાકોરજીને ગરમ ગરમ રોટલા ને દહીં ને હળદર પલાળેલી હોય એ અને સંધાના. તો સવારના પોરમાં પછી સુવાવડમાં ગઈ વહુ અને શિયાળો આવ્યો એટલે દાદાએ કહ્યું બાને, એ કે વહુ એવાયા કરીને ગઈ છો ઠાકોરજીની, કે એટલે શિયાળામાં તમારે હવે રોટલા તો ધરવા પડે, આ તમે બનાવી રાખેલું ફીકું નહીં હાલે. તો બા કે ઠાકોરજી એવાયા થઈ ગયા છે ને પાછળ લેવા તમે એવાયા થઈ ગયા. હસતા 2 જણા. તો એના ઘરમાં પછી બા રહ્યા ત્યાં સુધી. બા પછી આ વહુ માથે આવ્યા અને વહુના ત્યાં દીકરો આવ્યો એટલે એની વહુ આવી, એણે આ રિવાજ ચાલુ જ રાખ્યો. તો મારે કહેવાનો આશય મારા વાલા, ઠાકોરજીને ભાવ જોઈએ, ઠાકોરજીને પ્રેમ જોઈએ છે, ઠાકોરજીને ક્રિયા નથી જોઈતી. 56 ભોગનો આરોગનારો આપણા ઘરે આપણો ભાવ આરોગવા આવ્યો છે. એક વૈષ્ણવ દૂધ ધરાવે ને ત્યારે એમ કે કટોરીમાં હોય. મારા વાલા, અમારા ઘરે કાંઈ કટોરી દૂધ આરોગવા નથી આવ્યા. આપના ઘરે તો 9 લાખ ગાયો છે, પણ વલ્લભની કાનેથી ને આટલા દૂધમાં અમારો ભાવ આરોગવા આવ્યા છે. આ 9 લાખ ગાયોનું દૂધ છે મારા વાલા, કારણ કે અમે વલ્લભની કાની આપીએ છીએ તો અમારો ભાવ ભળ્યો છે અંદર કે આ 9 લાખ ગાયોનું દૂધ છે, અરોગો. ભલે કટોરી આટલી જ, પણ અમારું પાત્ર બહુ મોટું છે. વાત કરતા હતા પુત્રદા એકાદશીને, તો આજે પુત્રદા એકાદશી. કુંભનદાસ શરણે આવ્યા. અષ્ટસખામાં સૌથી પહેલાં કુંભનદાસ શરણે આવ્યા. એને બ્રહ્મ સંબંધ આપ્યું અને એને કીર્તનની સેવા સોંપી. અને પુષ્ટિ માર્ગનું ખંડિતાનું પહેલું કીર્તન કુંભનદાસીએ ગાયું. સાંજ કે સાંચે બોલ તુમારે, આવન કહ ગયે આય ગયે નિપટ સવારે. કોખર આપણા કીર્તનનો ભાવ બહુ ઉઘાડો ન કરાય, પણ માપમાં. જો મને યાદ આવશે તો એ કીર્તનનો ભાવ કરીશું. બહુ સરસ છે. તો કુંભનદાસને સેવા સોંપી. પછી એની પત્નીને લઈ આવ્યા કે જેરા છે. એટલે વલ્લભે કહ્યું, કુંભના તારા દ્વારો એનો ઉદ્ધાર છે, નામ નિવેદન કરાવ્યું. પૂછે એની કાંઈ ઈચ્છા છે? કુંભનદાસને પૂછ્યું તો મને તો આપ મળી ગયા, હવે મારે શું જોઈએ? મારે તો આપના ચરણોમાં દુનિયા મળી ગઈ, વિશ્વ મળી ગયું, ત્રિલોક મળી ગયું, બ્રહ્માંડ મળી ગયું, ઠાકોરજી મળી ગયા, મને તો કીર્તનની સેવા મળી ગઈ. મારા વાલા, મારે શું જોઈએ? હવે વલ્લભને ખબર હતી કે એની પત્ની લૌકિક ભાવવાળા, કે અંદર પૂછી જો તાર પત્નીને
બોલાવ્યા. એ કે જેરાજ પૂછે છે કે તારે કાંઈ જોઈ છે? હવે કાંઈ હતું નહીં. એટલે કે મને મારા વલ્લભ એક દીકરો આપી દે તારો. એ એક હું હાથ આપશે. વલ્લભની વાણી કોઈ દી અફળ જાય મારા વાલા. એ દિવસ હતો આજનો બહુ સુદ એકાદશી. એટલે આજે આ વાર્તાલાપ થયો અને આ વાત વલ્લભે ઉચ્ચારી પુત્રની માગ્યો કુંભનદાસના પત્નીએ, આપ્યો વલ્લભે, અને એમને ત્યાં ખરેખર 7 પુત્ર થયા. એ વાત જ્યારે થઈ એ દિવસ આજે હતો. એટલે આજના એકાદશીનું નામ પુત્રદા એકાદશી. હવે